છોકરો અને છોકરી એક બાગમાં શાંતિથી બેઠા છે. છોકરો શાંતિથી શાંતિથી જ બેઠા હોય. હા. જે લોકો એકલા હોય ને જ બીજાને હેરાન કરે. પ્રેમ કરવા વાળા કોઈને હેરાન નથી કરતા. બરાબર. તો શાંતિથી બેઠા છે. છોકરો કશું બોલતો નથી. થોડીક વખત તો છોકરી શાંત થઈને જોઈ રહે છે કે આ કરે છે શું. છોકરો કશું બોલતો નથી. છોકરી કે શું છે તારે, કેમ કઈ બોલતો નથી? અને આવું જોતું પછી આવ્યો શું કરવા, મને મળવા શું કરવા આવ્યો, જતો રહે ઘરે. છોકરો કે કઈ વાંધો નહીં, હું ઘરે જાઉં છું. બરાબર. એક દિવસ કઈ વાત નહીં થતી. અને પછી થાય છે એવું કે રાતે છોકરાને વિચાર આવે છે કંઈક અને લખવાનું ચાલુ કરે છે. આ છે આપણો પહેલો પત્ર. પેટમાં ઉડતું પતંગિયું. બરાબર. તો છોકરો શું કહે છે છોકરીને પત્ર દ્વારા, પત્ર મીન્સ પછી એને ઈમેલ બીમેલ કઈ ગમે તે મેસેજમાં લખ્યું હશે, પણ એ શું કહે છે, એક વાત તારે સાંભળવા જેવી છે, સાંભળીને મગજમાં ઉતારવા જેવી છે. હું જાણું છું તારા મગજની ગફલતો, પણ એની પહેલા તું મારી વાત શાંતિથી સાંભળ. એકદમ ચૂપ થઈ જા, ચૂપ, એકદમ ચૂપ. બરાબર. એ કહે છે કે હું તારી એ અદ્ભુત અડપલા કરતી આંખોની સમાધિમાં ખોવાયેલો હોઉં ને ત્યારે તું તારા મનમાં ખોટી એ આશા ના રાખીશ કે હું તારા કંઈક વખાણ કરું. બરાબર. હું તારા એ લખલખાટ લાવણ્યને કંઈક તારા શબ્દોની માયામાં નાખવાનો કંઈ પ્રયત્ન નહીં કરી શકું. ના, સોરી. કેમ કે મારાથી એ નહીં થઈ શકે. તારે મારા મોઢે તારા વખાણ સાંભળવા છે, પણ એ જ કણમાં ના તો હું કંઈ બોલવાના મિજાજમાં છું કે નથી હું સક્ષમ. મારી બધી ઇન્દ્રિયો એ સ્કંદને સમર્પિત છે, તને સમર્પિત છે. તું મહેરબાની કરીને એને છંછડીશ નહીં. લેટ ઇટ બી. હા, મેં જોઈ લીધું છે તારા કાનની ધારે બેઠેલું એ પતંગિયું, એ રંગબેરંગી પતંગિયું. એ પતંગિયું કદાચ ઉડવાનું ભૂલી ગયું છે, અને ભૂલી જ જાય ને એને ખબર છે એ કયા ફૂલ ઉપર બેઠું છે, પણ તને નથી ખબર. ડોબી, તને નથી ખબર કે તું શું છે. તું તારાથી જ અજાણ છે. એ ખીલેલું ફૂલ જેની મુરઝાવાની કોઈ મુરાદ નથી. પછી ભલે તું મને ભમરો સમજતી. બરાબર. હું ભમરો જ છું, હું ભમરો જ છું, એટલે જ તારી આસપાસ મંડરાવું છું. તું એ ભમરા પાસે એ આશા રાખીને બેઠી છે કે ભમરો એ ફૂલનો રસ પણ ચૂસે અને સાથે સાથે મીઠા રસના વખાણ પણ કરે, પણ આ શક્ય નથી. મને શાંતિથી રસ તો પીવા છે, મને ધરાવા તો છે, ઓળકાર તો આવવા છે. પછી વખત આવીએ હું વ્યાજ સાથે ઋણ શીખવાડીશ. તું થોડીક ધીરજ તો રાખ. મેં એ પણ જાણ્યું કે તારી આંગળીઓ હવે તારા કહ્યામાં નથી. તારી એ આંગળીઓએ મારી આંગળીઓ સાથે રમત કરીને ત્યારે જ મને અંદાજો આવી ગયો કે એની પ્રકૃતિ શું છે. એ રમત તિયાડ છે, એમાં રતિનો રાગ છે. ક્યારેક એને મારી આંગળીઓમાં જ વીંટાઈને મરી પડવું છે, તો ક્યારેક એ મારા ગળા ઉપર મારી મોત બનીને પ્રહાર પણ કરી દેશે. મારા ગાલ પર તો એણે કેટલી વખત આકસ્મિક મુલાકાતોથી એના ચિહ્નો છોડી દીધા છે. મારે હજી સમજવી છે તારી આંગળીઓની એ ગફલતો. હજી તો મેં એને સમજવાનું ચાલુ જ કર્યું છે. એ બાને આપણી મુલાકાતોના કંઈક કારણો પણ રહેશે. તારે રીસાવું હોય તો રીસાઈ જા, તને હક છે. હું તને મનાવીશ આવી જ રીતે પત્રો લખીને હું તને મનાવીશ. પણ મને જીવવા દે તારા સાથેની સ્કણો. એ સ્કણોમાં તું ખોટી અપેક્ષા ના રાખીશ કે હું કંઈ બોલી શકું, કારણ કે હું બોલવા માટે સક્ષમ નથી. તો આ કાઇન્ડ ઓફ તમે કહી શકો વસંત ઋતુનું જેવું હોય છે. તો નવા ફૂલ ખીલ્યા છે, નવા પાંદડા ખીલ્યા છે. એ રીતે વસંત ઋતુનું ચાલે છે અને બધું ચકાચક જોરદાર ચાલે છે. વાતો ચાલે છે, મુલાકાતો ચાલે છે, મુલાકાતોનો સિલસિલો ચાલુ છે. અને ધીમે ધીમે આવે છે વર્ષા ઋતુમાં બીજા પત્રમાં શું પલળ્યું છે એ હું તમને કહીશ. બધું મસ્ત ચાલે છે, બધું જ મસ્ત ચાલે છે. સૂરજ સવારે વહેલો ઉગે છે, ચકલીઓના અવાજને સાથે આપણી ઊંઘ ઉડે છે, આડસ સાથે મીઠી અંગડાઈ આવે છે. મને અનુભવ થાય છે કે દુનિયા મસ્ત ચાલે છે. એની મસ્તીમાં દુનિયાને બહુ છંછેડવાની જરૂર નથી. પ્રેમી લોકોને દુનિયાની કંઈ પડી હોતી નથી અને દુનિયાને એટલી બધી દખલગીરીની જરૂર હોતી બી નથી. એને ચાલવા દો મસ્ત રીતે, એની રીતે જીવી લેશે. હું
બેડ પરથી ઊભો થાઉં છું અને પડદો ખસેડું છું અને પડદો ખસેડતાની સાથે સૂર્યના કિરણો મારા ઉપર ચુંબન થાય છે. ચુંબન, કિસ, પપ્પી. દીકા ચુંબન પરથી યાદ આવ્યું આપણું ચુંબન, મીઠું મીઠું ચુંબન. યાર એ ચાસણી ટપકતું મધુર ચુંબન કેમનું ભૂલાય? તસતસતું ચુંબન હજી ભૂલાતું નથી. ના તને ઉતાવળ હતી એ વખતે, ના મને હતી. તો એ કેવા હાફડા ફાફડા થઈ ગયા હતા બે જણા. કેવા આપણા બેના શ્વાસ ગરમા ગરમ ચાલવા માંડ્યા હતા. તને યાદ છે મેં તારો હાથ પકડીને મારા છાતી ઉપર મૂક્યો હતો અને મારા ધબકારા સંભળાવ્યા હતા. તે અનુભવ્યા છે ને વાઇબ્રેશન કેવા હતા એ? આપણી ગતિવિધિઓ હોવા છતાંય કેવા શાંત હતા આપણે બે. તને યાદ છે એ વખતે જ્યારે આપણા બેયના અધરો આપણા હોઠ એકબીજા સાથે ગેલ કરતા હતા ત્યારે અચાનક મારા અધરે એક શબ્દ આવ્યો હતો, અદ્ભુત. બહુ મસ્ત શબ્દ છે અદ્ભુત. તમે કંઈક એવું અનુભવી લો, કે જે તમે પહેલા પણ ના અનુભવ્યું હોય અને તમને ભૂલાય નહીં, ત્યારે એ શબ્દ નીકળે અદ્ભુત. તમે ચક થઈ જાઓ, બધું તંબી જાય, બધું સ્થિર થઈ જાય, તમારે કશું કરવાની જરૂર જ ન રહે, ત્યારે નીકળે અદ્ભુત. એ અદ્ભુત ક્ષણ મારા માટે તું હતી, એ તારું ચુંબન હતું. અનુભવી લીધું કે પ્રેમ કોઈ ઓબ્જેક્ટિવ વસ્તુ નથી. કોઈ વસ્તુને જોઈને કે કોઈ વ્યક્તિને ન થાય, એ બસ એક્સપ્રેસ થાય. જેને ઝીલવો હોય ઝીલી લે, મારે તારે, આ વનસ્પતિને, આ ફૂલને, આ પંખીને, જેને પણ. થેન્ક યુ ફોર ધેટ એક્સપિરિયન્સ. થેન્ક યુ સો મચ. આ બીજો પત્ર છે, વર્ષા ઋતુનો છે, સિલસિલો હજુ ચાલે છે. પણ પછી આવે છે પાનખર. તો પાનખર વસ્તુ એવી છે કે જે ઉગ્યું હતું, જે પાંગર્યું હતું, એનો હવે ખરવાનો વારો આવ્યો છે. હોય બધાની કહાની એવી હોય, એના કારણો હોય, પણ અત્યારે આપણને કારણોની નથી પડી. લીવ ઇટ. અને આ જે પત્ર લખ્યો છે એને આપણે કશે પહોંચાડવાની ઉમ્મીદ પણ નથી રાખી. હોય ને અમુક પત્રોના સરનામા ન હોય, બસ લખવા ખાતર લખાઈ ગયા હોય, કોઈ વાંચશે એવો ઉદ્દેશ્ય ન હોય. આ પત્રનું નામ છે સપના વિનાની રાત. તો થયું છે એવું કે વાતચીતનો દોર બંધ થઈ ગયો છે. જે મંજિલ ધારી હતી એની પહેલા જ રસ્તાના હવે ફાંટા પડતા દેખાય છે. બે પાત્રોની મુસાફરી અહીં પૂરી થાય છે. ચોમાસામાં તરતા શીખેલું એ લીલું પાન હવે ખરવાના આરે આવી ગયું છે. ઠીક છે, જરૂરી છે તબક્કો. આ છેલ્લો પ્રેમપત્ર. આમાં પ્રેમ નથી, આ પણ આ પ્રેમ છે, જેને દેખાશે ને દેખાશે, કેમ કે આ અદ્રશ્ય પ્રેમ છે. થયું છે એવું કે જે વ્યક્તિની તમને આદત થવા માંડી હોય, જે વ્યક્તિ તમારા દૈનિક જીવનના બીજી શેડ્યુલમાં ધીમે ધીમે એક જગ્યા બનાવતી હતી, એ અચાનક હવે ગાયબ થઈ જાય છે. તમને ઝટકો લાગે છે. તમને ખબર હતી કે એક દિવસ આ થવાનું છે, પણ તમે જાણી જોઈને તૈયારી નથી કરી. તો શું થાય છે એના લીધે? તો થાય છે કે જીવનમાંથી સવાર સાંજ ગાયબ થઈ ગયા છે. ઉગતા સૂરજ સાથે હવે કોઈ નિસ્બત નથી રહ્યો. સવારે આંખ ખુલે ત્યારે આંખ ખુલતાની સાથે જ એક ખાલીપો વર્તાય છે. દિવસ તો આમ તેમ જટ દઈને નીકળી જાય છે, પણ રાત નથી નીકળતી. કંબક્ત રાત, કાળી ભમ્મર રાત, સપના વિનાની રાત, ચિક્કાર કાળાશય ચમકે એવી રાત, અને આંખમાં ખૂંચે છે એ રાત. સારું, આ દુનિયા આમ ક્યાં નહીં બદલાઈ ગઈ કે દિવસો સુધી અમાસના અંધારા જોવા પડે છે. એ એક દિવસનો અંધકાર હોય, પણ આ અઠવાડિયા સુધી અંધકાર ચાલે છે. આ કેવી રાત? આંખોને હવે અજવાળા નહીં પણ અંધારા ખૂંચે છે. કશેક તો આગ લાગી છે એટલે જબરી લાગી છે. એ આગના ધુમાડાના લીધે આ આંખો વહે છે. દિવસ ક્યાં જાય છે, કેમ જાય છે એની ખબર નથી રહેતી. ન કામમાં મન લાગે છે, ન બીજા કશામાં. બેઝિકલી આપણા બધાનું જીવન એ મિક્સર જેવું છે, જે પાછળ ફરે છે. આવું જ મતલબ મિક્સર કહી દો તમે, કોઈ ખીચડી કહી દો, વઘારેલી ખીચડી, પ્રોબ્લેમ વાળી. પ્રોબ્લેમ હોય થોડી ઘણી ખુશીઓ હોય, એવી ખીચડી છે. એ ખીચડીમાં તું મારો શ્રીખંડ બનીને આવી હતી, ઇલાયચી વાળો શ્રીખંડ, જેના લીધે મને ખીચડી થોડીક વધારે ભાવવા લાગી. પણ ખબર નથી કે શ્રીખંડની આદત પડશે અને અચાનક એ શ્રીખંડ મળતો બંધ થઈ જશે. શ્રીખંડ મળતો બંધ થઈ ગયો, એનાથી પેટ તો મારું ભરાય છે, પણ તકલીફ શું પડે છે? તકલીફ એ પડે છે કે હવે એ ફિક્કી લાગતી ખીચડી, જે પહેલા પણ ફિક્કી લાગતી હતી, એવું વધારે ફિક્કી લાગે છે.
ભાવતી નથી. એ ખીચડીના કોળિયા હવે ઉતરતા નથી. ઉતરતા ધીમે ધીમે, પણ વાર લાગશે. ગુડ બાય ઇઝ ઓલવેઝ, મતલબ કડવી દવા. ગુડ બાય એ કડવી દવા છે જે ક્યારેય કોઈને ગમતી નથી, પણ જરૂરી છે તારા માટે, મારા માટે. પણ શીખ, ધેટ્સ ધ બ્યુટી ઓફ લવ, બ્યુટી ઓફ લાઈફ. મોત છે તો જીવનની મજા છે. છૂટા પડવાનું લખાયું હશે એટલે જ કસીને એકબીજાની પાછળ તૂટી જાય એવું આલિંગન કરી શકશું. એકબીજા સાથે ન મેળ પડે તો ખોટા એકબીજાને અશ્વત્થામા બનીને હંમેશા નડતા રહીએ, એની કરતા લીલા સંકેલી રાધા કૃષ્ણની જેમ લીન થવામાં શું વાંધો છે? તું આગ છે ને હું પાણી. ન તારો વાંક હોય ન મારો હોય, ન તારે ઓલાવવાનું છે ન મારે વરાળ બનવું છે. શું કરવા ખોટી ફરિયાદો કરવી? નથી કોઈ ફરિયાદ, નથી કોઈ અણગમો. જે છે એ બરાબર છે. જ્ઞાનીઓ કહી ગયા છે કે જીવનનો કોઈ મર્મ નથી, કોઈ મકસદ નથી. તમે જેને મકસદ આપો એ જ તમારું જીવન છે. તે મકસદ આપ્યું મને જીવવાનું, ઓર જીવનને ઓર બહેતર બનાવવાનું. એનાથી મોટું તો શું હોય? પ્રેમ હતો છે ને હંમેશા બરકરાર રહેશે. મને, તને, આ વિશ્વને. બસ આ તો દુનિયાદારી નિભાવવી પડે. લવ યુ ઓલવેઝ. પ્રેમ કરતા રહીએ. થેન્ક યુ.